નમસ્કાર. નવેમ્બર મહિનાના ડેઇલી કરંટ અફેરમાં આપનું સ્વાગત છે. ધ ઓર્બિટ અફેર ચેનલમાં તમને નવેમ્બર મહિનાના દરેક કરંટ અફેર્સ ડિસ્કસ કરવામાં આવશે. તે પહેલાં થોડા સમાનાર્થી જે રિસેન્ટ છે અને આવનારી તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં આવી શકે છે. સ્કેબી, જેનો મતલબ થાય છે ફન અને પ્લેફુલ. ડેલુલુ એટલે ડિલ્યુઝન, અનરિયલિસ્ટિક. ટ્રેડ વાઇફ એટલે હોમમેકર અથવા ટ્રેડિશનલ વાઇફ. મેમિફાય, સ્ટેરાઇઝ, પેરોડી. સ્લોપ અથવા ઇન્ક્લાઇનનો મતલબ થાય છે ગ્રેડિયન્ટ, ટિલ્ટ, સ્લાન્ટ, એન્જલ. ગ્લેઝિંગનો મતલબ થાય છે કોટિંગ, લેયર, ફિનિશ, શાઇન અને ગ્લાસ વર્ક. વાયબી નો મતલબ થાય છે કુલ, ગ્રોવી, એટમોસ્ફિયરિક, ટ્રેડી અને એનર્જેટિક. ભારતે નેશનલ ક્વોન્ટમ મિશનનો બીજો તબક્કો જાહેર કર્યો છે. તેમજ દેશભરમાં 5 નવા ક્વોન્ટમ રિસર્ચ સ્થાપિત થશે. આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટમાં ટોકેનાઇઝેશન 2.0 જાહેર કર્યું છે. ઇસરોએ ક્રૂ મોડ્યુલ ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, જેમાં ક્રૂ મોડ્યુલને સમુદ્રમાં ઉતારવામાં આવ્યું છે, જેથી રિયલ ટાઈમ રેસ્ક્યુ સમજવામાં મદદ મળે. ભારત જાપાન નવું ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેશન એગ્રીમેન્ટ બહાર પાડ્યું છે. ભારતે હાલમાં WHOનો ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન રિપોર્ટ 2025 ભારતને ટોપના 5 દેશોમાં સ્થાન મળ્યું છે. કારણ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, જેમાં મોટાભાગના બાળકોને રસીકરણ મળ્યું. 2023માં 4.2 મિલિયન મૃત્યુ અટકાવવાના લક્ષ્ય સાથે 4.6 બચાવી શક્યા. ભારત યુએઈ ડિજિટલ ટ્રેડ એગ્રીમેન્ટ. હાલમાં ભારત અને યુએઈએ ડિજિટલ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. ભારતનું યુપીઆઈ અને યુએઈનું AANI સિસ્ટમ એકબીજા સાથે જોડાશે. શિક્ષણ મંત્રાલયે AI પાવર્ડ એક્ઝામ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કર્યું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $6.51 બિલિયન સુધી વધ્યો છે. SBIએ સ્મોલ કેપ ફંડ માટે હાઈ રિસ્ક મોનિટરિંગ નિયમો લાગુ કર્યા છે. ભારતનો પહેલો ઇલેક્ટ્રિક હાઈવે પાયલોટ પ્રોજેક્ટ, જે દિલ્હી જયપુર હાઈવે નેશનલ હાઈવે 48 પર શરૂ થયો છે. ઇસરો GSAT શ્રેણીનો આગામી ઉપક્રમ અંતિમ તબક્કે છે. ભારતની નવી સમુદ્રી સુરક્ષા પહેલ ઇન્ડો પેસિફિક મેરીટાઈમ ડાયલોગમાં જાહેર થઈ છે. ભારત અને યુકે વચ્ચે ડિફેન્સ ટેક કોલેબોરેશન પર સહમતિ મળી છે. નીતિ આયોગ દ્વારા સ્ટેટ ઇનોવેશન પરફોર્મન્સ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ગ્રીન હાઇડ્રોજન સ્ટોરેજ પ્લાન્ટનું સફળ ટ્રાયલ પરીક્ષણ થયું છે. યુએનનું વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ. ભારતમાં સૌથી વધુ પ્રવાસીઓ છે. વિશ્વ બેંકે ભારતની જીડીપી ગ્રોથ પ્રોજેક્શન 4% બતાવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ નેશનલ ટીબી એલિમિનેશન ડેશબોર્ડ લોન્ચ કર્યું છે. ભારતીય નૌસેના એરેબિયન સીમાં મોટો સૈન્ય અભ્યાસ શરૂ કરશે. UIDAIએ AI બેઝડ આધાર ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ લોન્ચ કર્યું છે. વંદે મેટ્રો ટ્રેનનું પ્રથમ પ્રોટોટાઇપ સફળ ટેસ્ટિંગ થયું છે. COP13માં ભારતે કાર્બન ઉત્સર્જન પર નવા લક્ષ્યાંકો રજૂ કર્યા છે. ભારતે પોતાને રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાનને 2035 સુધી મોટી અપડેટ કાર્બન પર જાહેર કરી છે. બિનેનિયલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અને સમયસર રજૂ કરવાની પણ ખાતરી આપી છે. લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 બેડમિન્ટન પુરુષ સિંગલ ખિતાબ જીત્યો છે. કોલંબોની સિક્યુરિટી કોન્ક્લેવની 7મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે. બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન. ગ્લોબલ પીસ હોનર્સ 2025 મુંબઈમાં યોજાયો, જેમાં 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ઓડિટ દિવસ. ભારતમાં ઓડિટ દિવસ દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ભારતના પ્રથમ ઓડિટર જનરલ સર એડવર્ડ ડ્રમંડની
નિમણૂકની યાદમાં મનાવવામાં આવે છે. 16 નવેમ્બરને નેશનલ પ્રેસ ડે પણ મનાવવામાં આવે છે. 17 નવેમ્બર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ. આ એવોર્ડ દર વર્ષે દૂધ દિવસ એટલે કે 26 નવેમ્બરના રોજ આપવામાં આવે છે. 3 કેટેગરીમાં અપાય છે: શ્રેષ્ઠ ડેરી ખેડૂત, શ્રેષ્ઠ ડેરી સહકારી સંસ્થા, શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન. 4 સ્તંભો. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગના 4 સ્તંભો છે: બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને વાપસા. આ 4 MCQમાં આવી શકે છે, જોઈ લેજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ કોયમ્બતુર ખાતે દક્ષિણ ભારત નેચરલ ફાર્મિંગ સમિટનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પીએમ કિસાનની 21મી કિસ્ત 18,000 કરોડ દેશભરના 9 કરોડ ખેડૂતો માટે જાહેર કરી છે. વન એકરને વન સિઝન અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? નરેન્દ્ર મોદી. ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ અને યુએન હ્યુમન રાઇટ કમિશનર મિશેલ બેચલેટને. ભારતની 16મી નાણાં આયોગના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પાનઘડિયા છે. ધ માસ્ટર ઓફ અનફિનિશ્ડ થિંગ્સ પુસ્તકના લેખક કોણ છે? ગીત ચતુર્વેદી. ભારતની 48મી કોડેક્સ એલિમેરિટીસ કમિશન CAC48 દરમિયાન એશિયા ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે એક્ઝિક્યુટિવ કમિટીમાં ભારતને ફરીથી ચૂનવામાં આવ્યું છે. કાર્યકાળ 2027 સુધી રહેશે. નેતૃત્વ કરશે ભારતના રાજીત પુન્હાની, જે ફૂડ અને સેફ્ટીના સ્ટાન્ડર્ડ CEO છે. સ્થળ છે FAO મુખ્યાલય, રોમ, ઇટલી. 36 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ હવે જંગલી પ્રાણીઓના હુમલાને સ્થાનિક જોખમ તરીકે માન્યતા આપવામાં આવી છે અને એ હવે એડ ઓન કવર તરીકે સામેલ કરવામાં આવશે. ખેડૂતોને કુલ 1.82 લાખ કરોડ વધુ દાવા ચૂકવાયા છે. ભારત 2026માં દિલ્હી ખાતે ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કરશે. વિશ્વના 7 પ્રખ્યાત બિગ કેટ સ્પીસીસ: વાઘ, ચિત્તો, સિંહ, હિમચિત્તો, જગવાર અને પુમા. ઉત્તર પ્રદેશના 2 નવા ઉત્પાદનોને નવેમ્બરમાં GI ટેગ મળ્યું છે: મથુરા પોશાક અને મેરુટ બ્યુગલ. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. ભારત 13 સ્થાનથી સરકીને 23મા ક્રમે પહોંચી ગયું છે. 1 થી 3 સ્થાન ખાલી છે. કોઈ પણ દેશ વેરી હાઈ રેટિંગ સુધી નથી પહોંચ્યું. ચોથું સ્થાન ડેનમાર્કનું છે, 80.52 પોઈન્ટ. 5મું સ્થાન યુકેનું છે, 70.8 પોઈન્ટ. 6ઠું સ્થાન મોરોક્કોનું છે, 70.75 પોઈન્ટ. સુકન્યા સમૃદ્ધિ યોજના જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી હતી. હેતુ છે દીકરીના શિક્ષણ અને લગ્ન માટે માતા પિતાને બચત કરવા પ્રોત્સાહિત કરવું, જે બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ શરૂ થયું હતું. વિસ્કોસ સ્ટેપલ ફાઇબર ના ઉત્પાદન માટે કયું મુખ્ય રસાયણ વપરાય છે? સેલ્યુલોઝેન્થેનેટ. કેન્દ્ર સરકારે તાજેતરમાં વિસ્કોસ સ્ટેપલ ફાઇબ્રેસ માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર રદ કર્યો છે. 2025માં કેમ્બ્રિજ ડિક્શનરીનું વર્ડ ઓફ ધ યર છે પેરાસોશિયલ. હોર્નબિલ ફેસ્ટિવલ. નાગાલેન્ડ ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિક ઉત્સવ છે. હોર્નબિલ ફેસ્ટિવલના અધિકૃત દેશો છે આયર્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, UK, ઓસ્ટ્રિયા અને માલ્ટા. મારામ નાગા ટ્રાઇબ મુખ્યત્વે ક્યાં વસે છે? મણિપુર. આ જે ફોટો છે તે મરમ નાગા ટ્રાઇબનો પોશાક છે. ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ થઈ છે? ગુજરાત. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલો છે? 38. UIDAIએ આધાર વિઝન 2032 લોન્ચ કર્યું છે. કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક હિમાચલ પ્રદેશને ઉમેરવામાં આવ્યું છે. એટર્ની જનરલ R. વેંકટરમણીને
2027 સુધી પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે. 25મી SCO સમિટ ચીનમાં યોજાઈ. ICRT એવોર્ડ 2025 માટે ઉત્તર પ્રદેશના કારીકોટ ગામને પસંદ કરવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો સ્પોર્ટ્સ કોન્ક્લેવ અમદાવાદમાં શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે કોર્ટ મેનેજમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. EPFO 3.0 પોર્ટલ ક્યારે લોન્ચ થયું? 1 નવેમ્બર 2025. અમદાવાદમાં ગ્રીન મોબિલિટી એક્સપો 2025નું ઉદ્ઘાટન થયું છે. મનોહર પારીકર યુવા સાયન્ટિસ્ટ એવોર્ડ કોને મળ્યો છે? સાઈ ગૌતલ ગોપાલકૃષ્ણમ. UAE નેશનલ મંથ કેમ્પેન શરૂ કર્યું છે. બોર્ડેડેલા હોલોમેસી શું છે? બેક્ટેરિયા. બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોને 27 વર્ષ 3 મહિના જેલની સજા ફટકારાઈ છે. પંજાબ સરકારે મુખ્યમંત્રી તેજ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો. કેમરૂનના રાષ્ટ્રપતિ પોલ બિયા વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ અને તેમણે 8મી વાર પદ ગ્રહણ કર્યું છે. તાજેતરમાં 8મા કેન્દ્રીય વેતન આયોગના અધ્યક્ષ તરીકે રંજના દેસાઈને નિયુક્ત કરવામાં આવ્યા છે. 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ભારતની નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કયા દેશની સત્તાવાર મુલાકાત લીધી? ભૂટાન. રાષ્ટ્રીય EFO સમાગમ 2025નો ઉદ્ઘાટન દિલ્હીમાં થયો. એનવીડિયા પ્રથમ કંપની બની છે જેનું માર્કેટ મૂલ્ય $5 ટ્રિલિયન પહોંચ્યું છે. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત ઓનલાઈન વર્તન શીખવવા માટે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો છે? પંજાબ પોલીસ. 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન પ્રવાસી પરિચયનો ત્રીજો સંસ્કરણ ક્યાં યોજાયો? થિમ્ફુ. કર્ણાટકના પ્રખ્યાત પુરાતત્વવિદ પ્રોફેસર રવિન્દ્ર કોરિસેટ્ટીને રાજ્યોત્સવ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. તાજેતરમાં નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામ સભા પહેલનો પ્રારંભ કરાયો છે. પ્રો કબડ્ડી લીગ 2025નો વિજેતા છે દબંગ દિલ્હી KC. પ્રો કબડ્ડી લીગ 2025ની શરૂઆત વિશાખાપટ્ટનમથી થઈ હતી. પ્રો કબડ્ડી લીગ 2025નો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે નવીન કુમાર. લખનૌને તાજેતરમાં યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારત વૈશ્વિક સ્તરે મધ નિકાસ કરનાર દેશોમાં બીજું છે. ભારત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસિલ કર્યા છે. ચીને તાજેતરમાં શેન્ઝો માનવયુક્ત અંતરિક્ષ યાનનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. ગૂગલે ભારતમાં AIનો ઉપયોગ વધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી છે. ઇસરોએ 2 નવેમ્બરના રોજ ભારતીય નૌસેનાના ઉપયોગ માટે GSAT-7R CMS-03 નામનો અદ્યતન સંચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો છે. રશિયાની નવી પરમાણુ પનડુબ્બી ખબરોસ્ક પોસાઇડન પરમાણુ ડ્રોનથી સજ્જ છે. અમેરિકા અને ચીને તાજેતરમાં તણાવ ઘટાડવા માટે મિલિટરી ટુ મિલિટરી ચેનલ સ્થાપવા પર સહમતિ વ્યક્ત કરી છે. ICMRના તાજેતરના અભ્યાસ મુજબ ભારતમાં પરીક્ષણ કરાયેલા 11.1 દર્દીઓ સંક્રમક રોગથી પીડિત હોવાનું જણાય છે. ક્રિપ્ટોકરન્સીને સંપત્તિ તરીકે માન્યતા આપનાર ભારતના પહેલા ન્યાયાલય મદ્રાસ હાઈકોર્ટ. એશિયા પ્રશાંત આર્થિક સહકાર શિખર સંમેલન 2025 દક્ષિણ કોરિયા ગ્યોજોંગ શહેરમાં યોજાયું. નવા રાયપુર છત્તીસગઢ જ્યાં PM મોદીએ નવ વિધાનસભા ભવનનું અનાવરણ કર્યું. કેરળ ભારતનું પહેલું રાજ્ય બન્યું જેણે અત્યંત ગરીબી મુક્ત જાહેર કરાયું. મહારાષ્ટ્ર ભારતનું પહેલું રાજ્ય જેણે એલન મસ્કની કંપની સ્ટારલિંક સાથે ભાગીદારી કરી છે. માલદીવ દુનિયાનું પહેલું દેશ જેણે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા લોકો માટે તંબાકુ પર પેઢીગત પ્રતિબંધ લાગુ કર્યો છે. આંતરરાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન પરિષદ નવી દિલ્હી ભારત મંડપમ ખાતે યોજાશે. ઉત્તર પ્રદેશ તાજેતરમાં કારખાના સંશોધન વિધેયક 2024 અમલમાં લાવશે.
સંપત્તિ વસૂલતામાં ભૂમિકા બદલ FATF દ્વારા પ્રશંસા પામનાર ભારતીય એજન્સી છે ઈડી. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કઈ યુનિવર્સિટીનું સ્થાન છે? IIT દિલ્હી. કાંચનજંગા નેશનલ પાર્ક IUCN 2025 મુજબ ગુડ કન્ઝર્વેશન સ્ટેટસ મેળવનાર ભારતનું એકમાત્ર સ્થળ કાંચનજંગા નેશનલ પાર્ક છે. શીતલ દેવી ભારતની પહેલી પેરા એથ્લીટ જેઓ સક્ષમ નેશનલ જુનિયર તીરંદાજી ટીમમાં પસંદ થઈ છે. કર્ણાટક ભારતનું પહેલું રાજ્ય જેણે તમામ મહિલા કર્મચારીઓ માટે દર મહિને એક પેડ લીવ મંજૂરી કરી છે માસિક ધર્મ માટે. CEA અનંત નાગેશ્વરન મુજબ FY26માં ભારતની જીડીપી વૃદ્ધિ આશરે 6.8 રહેશે. H1B વિઝા ધારકોને લક્ષિત કરતી નવી ઇમિગ્રેશન યોજના જાહેર કરનાર દેશ કેનેડા. તાજેતરમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લઈ 11 દિવસના જાહેર પ્રદર્શન કયા દેશમાં થશે? ભૂટાન. ડેનમાર્કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી તીર્થ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. ઉત્તરાખંડ UCC અમલમાં લાવનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. પાકિસ્તાન ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ પદ બનાવવા માટે સંવિધાનિક સુધારો કરનાર પાડોશી દેશ બનશે. જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ જે આદિવાસી સમુદાય માટે શરૂ કરવામાં આવ્યો છે, જે ગુજરાતમાં શરૂ થશે. સંસદનું શિયાળુ સત્ર ક્યારે યોજાશે? 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર. અસમ બહુપત્ની પર પ્રતિબંધ મૂકનાર અને 7 વર્ષની સજા પ્રસ્તાવિત કરનાર રાજ્ય બન્યું છે. અનીશ ભાનવાલ ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં રજત પદક જીત્યો. 2025-26માં ભારત સરકારે 15 લાખ ટન ખાંડ નિકાસને મંજૂરી આપી છે. નવી દિલ્હી સહકારિતા કુંભ 2025નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વંદે માતરમનું ગાન અનિવાર્ય કરાયું છે. ભારત અને નેપાળ વાર્ષિક સરહદી બેઠક SSP-APF નવી દિલ્હીમાં યોજાશે. ટાટા પાવર ભૂટાનમાં 1125 મેગાવોટ દાર્જિલિંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 40% હિસ્સેદારી ખરીદી છે. મહારાષ્ટ્ર છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરાયું છે. હરિયાણા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ અચીવર બન્યું છે. GI ટેગની ફી 5000થી ઘટાડીને 1000 કરી છે. બિરસા મુંડા 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉજવાઈ રહ્યું છે. ભારત જર્મન વોચ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં 9મું સ્થાન. અતિશય હવામાનથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો છે. દિલ્હી 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને સરકારી નોકરી આપશે. મૂડીઝે ભારતની આર્થિક વૃદ્ધિ દર 2027 સુધી 6.5 રહેવાની આગાહી કરી છે. ત્રીજું ઇન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલ નવી દિલ્હીમાં થયું હતું. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સાઉદી અરેબિયાની માસા કન્સ્ટ્રક્શન કંપની સાથે નેચરલ ગેસ નેટવર્ક કરાર કર્યો છે. ફ્લિપકાર્ટ 1000થી ઓછા ભાવના પ્રોડક્ટ્સ પર 0 કમિશન મોડલ લોન્ચ કર્યું છે. બ્લુ ઓરિજિને ન્યૂ ગ્લેન રોકેટ દ્વારા નાસાનું એસ્કેપ ડી માર્સ મિશન લોન્ચ કરાયું. ભારત ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ મુજબ કાર્બન ઉત્સર્જન વૃદ્ધિ દર 1.4% રહ્યું છે. હસમુખ બાબુભાઈ પટેલે 2025નું જમનાલાલ બજાજ એવોર્ડ મેળવ્યો છે. CII પાર્ટનરશિપ સમિટ 2025 30મું સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં યોજાયું. સાલુમરદા થિમક્કા પર્યાવરણ સંરક્ષણ માટે પ્રસિદ્ધ છે. હાલમાં તેમને 2019માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાનું જીવન વૃક્ષોના ઉછેરમાં સમર્પિત કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ 4000 રન પ્લસ 300 વિકેટ અને કપિલ દેવ પછી બીજા ભારતીય અને વિશ્વના ચોથા ઓલરાઉન્ડર બન્યા છે. ગરુડા 25
ભારત ફ્રાન્સ દ્વિપક્ષીય એર એક્સરસાઇઝનું 8મું સંસ્કરણ થયું. તુફાન ક્લાઉડિયા હાલમાં યુરોપ ખંડને અસર કરી રહ્યું છે. વર્લ્ડ બોક્સિંગ કપ 2025 ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશમાં યોજાયું. બાંગ્લાદેશ જેના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આઈસીટી દ્વારા માનવતા વિરુદ્ધ ગુનાઓ બદલ મૃત્યુદંડ. જેનિક સિનાર એટીપી ફાઇનલ્સ 2025 વિજેતા. ફિડે વર્લ્ડ કપનું આયોજન ભારતે કર્યું. ચાણક્ય ડિફેન્સ ડાયલોગનું આયોજન નવી દિલ્હીમાં થયું. ફિડે વર્લ્ડ કપ 2025નો વિજેતા છે 19 વર્ષીય ઉઝબેક ખેલાડી જાઉખિર સિન્ડરાવ. દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી. સીબીએસઈએ 2025-26થી કક્ષા 6 થી 8 સુધી કૌશલ્ય શિક્ષણ ફરજિયાત કર્યું છે. 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે. આરબીઆઈએ યુરોપના કયા ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ સાથે યુપીઆઈને જોડવા ઈસીબી સાથે કરાર કર્યા છે? ટિપ્સ: ટાર્ગેટ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સેટલમેન્ટ. કાશી તમિલ સંગમ 4.0ની થીમ શું છે? લર્ન તમિલ કરકલામ. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે એર કાર્ગો સેવા શરૂ કરી છે? અફઘાનિસ્તાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? સિકંદરાબાદ. રાષ્ટ્રીય મહિલા આયોગે મુશ્કેલીમાં મુકાયેલા મહિલાઓ માટે 14490નો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. એશિયાની સૌથી ઊંચી 77 ફૂટ ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ ગોવામાં થયું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરશો.